કમર્શિયલ સિલિન્ડર આજથી 42 રૂપિયા મોંઘો થયો। 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો। અમદાવાદમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને ₹31.35। દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 3113.50। જૂનાગઢમાં કોમર્શિયલ એલપીજી મોંઘો થયો। સિલિન્ડર દીઠ 42 રૂપિયાનો વધારો। રેસ્ટોરન્ટ સંચાલકોના ખર્ચનો બોજ વધ્યો। દેશભરમાં કમર્શિયલ એલપીજીમાં 42 રૂપિયા વધારો। હોટેલ રેસ્ટોરન્ટ વેપારીઓ પર બોજ વધ્યો। ઘરેલું ભાવ યથાવત। કમર્શિયલ ગેસમાં 42 રૂપિયા વધારો। હોટેલ ધાબા પર બોજ વધ્યો। ખાદ્ય વસ્તુઓ મોંઘી થવાની આશંકા। ડિંડોલીમાં રિક્ષા ચાલકોની હડતાળ। મુસાફરો બસમાં ભીડમાં ફસાયા। ભાડા વધારાની માંગ સાથે વિરોધ તેજ। સુરતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થતા સ્ટેશનરી કિટમાં 10 થી 15% વધારો। સ્ટેશનરીની વિવિધ આઇટમમાં ભાવ વધાર્યા। નોટબુકના ભાવમાં કોઈ વધારો નથી। ગાંધીનગરમાં યુપીએસસી સફળ ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો। સિવિલ સર્વિસીસ 2025ના અંતિમ 35 ઉમેદવારોનું સન્માન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું। સંઘવીએ 35 સફળ ઉમેદવારોના માતા પિતાને કર્યા વંદન। કહ્યું કે રાજ્ય સરકારે યુપીએસસી માટે મજબૂત વ્યવસ્થા ઊભી કરી। જમીન સાથે રહીને જોડાયેલા રહેવાની ઉમેદવારોને સલાહ। સરકારી કર્મચારીઓની ખાતાકીય તપાસને લઈ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર। સમગ્ર તપાસ પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવામાં આવશે। વિલંબ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે। પ્રાથમિક તપાસ કરનાર અધિકારી ખાતાકીય તપાસ કરી શકશે નહીં। સાથે જ કોઈ પણ કેસમાં 1 મહિનામાં કારણદર્શક નોટિસ આપવી ફરજિયાત રહેશે। ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કાપડ ઉદ્યોગ પ્રદર્શન કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। પ્રદર્શનમાં ટેક્સટાઇલના અદ્યતન ઉત્પાદનો અને નવીનતમ તકનીકનું પ્રદર્શન કરાયું। રાજ્યમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ। ડિજિટલ મેપિંગથી થશે વસ્તી ગણતરીની કામગીરી। ફિલ્ડ વર્ક દરમિયાન પૂછાશે 33 મહત્વના પ્રશ્નો। રાજકોટમાં બાલાજી વેફર્સની ફેક્ટરી દ્વારા ન્યારી નદીમાં ગંદુ પાણી છોડવાનો આક્ષેપ। ગ્રામજનોમાં રોષ। કાર્યવાહી કરવાની માંગ ઉઠી। રાજકોટ મનપાને 225 કરોડની વેરા આવક। 3,21,000 કરદાતાઓએ ભર્યો એડવાન્સ ટેક્સ। ટેક્સ પર મળ્યું 10% વળતર। બજેટના 50% જેટલો લક્ષ્યાંક પ્રાપ્ત। રાજકોટના જસદણમાં ચવાણાના પેકેટમાં ગરોળી મળી। ગ્રાહકે ગોકુલ કંપનીના ચવાણાનું પેકેટ ખોલતા મરેલી ગરોળી દેખાઈ। ઘટનાને લઈને ગ્રાહકે ફરિયાદ નોંધાવી। રાજકોટમાં બાગેશ્વર ધામના કાર્યક્રમ મુદ્દે વિજ્ઞાન જાથા દ્વારા વિરોધ। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન। કહ્યું, અમે અંધશ્રદ્ધાના વિરોધી છીએ। ગાંધીનગરમાં એસીબીના મોટા ઓપરેશનમાં ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અશ્વિન ચૌધરી લાંચ લેતા ઝડપાયા। તપાસ દરમિયાન 1,76,00,000ની રોકડ અને દાગીના સહિત કુલ 2,64,00,000નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી। સુરતની ઈએસઆઈસી હોસ્પિટલમાં 20 સફાઈ કર્મચારીઓની છટણીનો વિરોધ। 9 વર્ષથી સેવા આપતા કર્મચારીઓએ પુનઃ નિમણૂકની માંગ કરી। સુરતમાં વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલા જ વિવાદ। સુરતમાં વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિલંબ। કામગીરી માટે કીટ ન મળતા વિરોધ કરાયો। વસ્તી ગણતરી સેન્ટર અલગ અલગ જગ્યાએ ફાળવાતા વિરોધ। શિક્ષકો પર કામનું ભારણ વધવાને લઈ રોષ। શિક્ષકોએ કરી એક શિક્ષકની એક બ્લોકની માંગ। લંડનના વિઝા અપાવવાના નામે સુરતના યુવક સાથે 1,17,00,000ની ઠગાઈ। લંડન અને અમદાવાદમાં ઓફિસ ધરાવતા રવાણી પરિવારે 11 યુવકો સાથે ઠગાઈ કરી। વડોદરાના શિનોર બિથલી ગામે તળાવના બ્યુટિફિકેશનના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। કામગીરીમાં હલકી ગુણવત્તા થઈ હોવાના આરોપ। જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી।
વડોદરા વીએમસી ડેપ્યુટી કમિશનર કારમાં એસી સાથે જોવા મળ્યા, કેમેરા આવતા ઉતર્યા, ફ્યુલ બચતનો બચાવ કર્યો. કચ્છમાં માલધારી પશુની હેરાફેરીમાં પોલીસ પરેશાન કરતી હોવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. પશુઓની હેરફેર દરમિયાન વાહનો રોકી પોલીસ ખોટા કેસમાં ફસાવી દેતી હોવાના આક્ષેપ. ચોમાસું નજીક હોવા છતાં ભુજ નગરપાલિકા દ્વારા 80 જેટલા વરસાદી નાળાની સફાઈમાં વિલંબ. પાણી ભરાવાની ભીતિ વચ્ચે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા. અરવલ્લી મેઘરજ મુસ્લિમ સમાજે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરી. બનાસકાંઠાના પાલનપુરમાં પાઇપલાઇન મુદ્દે ખેડૂતોમાં આક્રોશ. મલાણા તળાવ પાઇપલાઇન વર્ષોથી અધૂરી રહેતા ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. કિસાન સંઘના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. 2 વર્ષની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં કામ હજુ પણ અધૂરું. છોટાઉદેપુરના ચુડેલમાં આવેલા એક પુલનો જોઈન્ટ ખુલ્લો થઈ જતા રાહદારીઓને અકસ્માતની ભીતિ. રાહદારીઓને સ્થાનિક લોકોએ આ પુલ ઝડપથી રિપેર થાય તેવી માંગ કરી. છોટાઉદેપુરમાં નસવાડીના વાડિયામાં હાઇડ્રો પ્રોજેક્ટના સર્વે સામે આદિવાસીઓનો ઉગ્ર વિરોધ. વિકાસ પહેલા મૂળભૂત સુવિધાઓ આપવાની માંગ. વડોદરામાં નવનિર્મિત સ્મશાનની ચીમની ધરાશાયી થઈ. કારેલીબાગના મહાવીર એસ્ટેટમાં ચીમની ધરાશાયી. વાવાઝોડા દરમિયાન થાંભલો તૂટી પડ્યો હોવાની માહિતી. નવસારીમાં વાંસદા તાલુકા પંચાયતનો અધિક મદદનીશ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. ક્રિકેટ ગ્રાઉન્ડનું બિલ મંજૂર કરવા લાંચ માંગી હતી. ₹16,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો. નવસારી મેયર અશોક ધોરાજીયાનો માનવીય અભિગમ. રેલવે સ્ટેશને વૃદ્ધો માટે ફૂટ ઓવરબ્રિજ અને લિફ્ટની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની સૂચના આપી. હવામાન વિભાગની આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી. પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદની શક્યતા. આગામી 3 દિવસ તાપમાન સ્થિર રહેશે. ત્યારબાદ ગરમીમાં ઘટાડો થવાની આગાહી. આઈએમડી મુજબ દેશમાં આગામી 2 થી 3 દિવસમાં ચોમાસાનું આગમન થશે. ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય. ચોમાસાના આગમનથી ગરમીમાં રાહતની શક્યતા. 19 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ. દેશના કેટલાક રાજ્યોમાં ભયંકર ચક્રવાતી તોફાનની આગાહી. દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં આંધી તોફાનનું એલર્ટ.